વરસાદે ગુજરાતમાં તો ધમાકેદાર બેટિંગ કરી જ છે। આગામી 5 દિવસ રાજ્યભરમાં જમાવટ હજુ કરશે। ત્યારે અમરેલી ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી કરીને લોકોને અસહ્ય બફારાથી રાહત મળી હતી। સારો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ત્યારે વાત કરીએ ધારી પંથકની તો ધારી તાલુકામાં તેમજ ગીરના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। શેત્રુંજય નદીમાં સિઝનનું પ્રથમ વખતનું પૂર આવતા શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું। લોકોને ગરમીથી રાહત મળી હતી। ત્યારે માંગરોળ અને માળિયા હાટીના પંથકમાં તોફાની પવન અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। માંગરોળનો દરિયો પવન અને ચોમાસાનો કરંટથી ગાંડો તૂર બન્યો હતો। દરિયામાં કરંટના કારણે 6 થી 7 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા। મોરબીમાં ભારે પવન ફૂંકાયા બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી હતી।